સાહેબ મારું નામ ભટ્ટી મોહમ્મદ અશફાક આસમ છે અને ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને સ્વાહક પદાર્થોને પદાર્થોની સમજ આપીશ. જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તે પદાર્થ વિદ્યુતના સ્વાહક કહેવામાં આવે છે અને જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તે પદાર્થ વિદ્યુતના અવાહક હોય છે. જો આવી રીતે તમને ખબર છે સાહેબ કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તે થાય છે તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે જે તે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે અને જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે જેથી તે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. આમ જે પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે જેથી તે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે માટે તેઓ ધાતુઓ હોય છે. આ લિથિયમ છે. આમાં હું રાખું છું તો આ એલઈડી બળે છે. આ લાકડું છે. આમાં હું રાખું છું વાયર રાખું છું તો આ બળે એલઈડી બળતી નથી. હા, વેરી ગુડ. આ પ્લાસ્ટિક છે. આમાં હું રાખું છું તો આ બળતી નથી. આ લોખંડ છે. આમાં હું રાખું છું તો આ બળે છે જરા બળે છે. ઓકે. આ તાંબુ છે. આમાં હું રાખું છું તો આમાં બળે છે. વેરી ગુડ. હવે જો આપણે આ પાણીનો પ્રયોગ કરી જોઈએ. આ એલઈડી બળે છે માટે પાણી પણ વિદ્યુતનો સ્વાહક છે. તો તમને પ્રશ્ન થતો હશે પાણીમાં તો મુક્ત ઇલેક્ટ્રોન નથી તો પાણીમાં કેમ આ વિદ્યુત સ્વાહક છે? તો હું આશા રાખું છું તમને હું માહિતી આપીશ, તમને સમજાવી પડશે અને મજા પણ આવી છે. આભાર. જય હિન્દ.